નમસ્કાર મિત્રો, તમારા બધાનું સ્વાગત છે તમારી પોતાની ચેનલ આર્ય એકેડેમીમાં. અત્યારે આપણે ગણિતમાં સરાસરી ચેપ્ટર ચાલે છે અને એમાં આપણે આજે 11.7 અભ્યાસ ભણવાના છીએ. તો ચાલો એમાં જોઈએ આપણે ઉદાહરણ પહેલું. અહીંયા આપ્યું છે પેલું ઉદાહરણ. 8 છોકરાઓની સરેરાશ ઉંમર 15 વર્ષ છે. જો એક છોકરો ઉમેરતા સરેરાશ અહીંયા 1 વર્ષ ઘટે છે તો છેલ્લો છોકરો કેટલા વર્ષનો હશે? આનો જવાબ આપણે શોધવાનો છે. 4 વર્ષ, 2 વર્ષ, એકચ્યુઅલી આ 6 વર્ષ છે. 6 વર્ષ અને 10 વર્ષ. બરાબર? ઓકે, ચાલો તો આને આપણે કઈ રીતે કેલ્ક્યુલેટ કરશું? તમને પહેલા આપી દીધું છે 8 છોકરા, 15 વર્ષ સરેરાશ ઉંમર. આપણે સીધો જ ગુણાકાર કરીએ. બરાબર? તો કુલ સંખ્યાઓનો સરવાળો મળશે આપણને. તો કુલ સંખ્યાઓનો સરવાળો. રેડી? બરાબર છે? તો આપણને 8 કુલ છોકરા છે અને 15 એની સરાસરી છે. કુલ 120 વર્ષ થશે. બરાબર? હવે શું થયું? એક છોકરો ઉમેરે છે તો એનો મતલબ કે પહેલા કેટલા છોકરા હતા? 8 હતા. હવે કેટલા છોકરા થઈ ગયા? 9. બરાબર? તો સરેરાશમાં શું ફરક પડ્યો? સરેરાશ 1 વર્ષ ઘટી ગઈ. પહેલા સરેરાશ કેટલા વર્ષ હતી? 15 વર્ષ. હવે કેટલા વર્ષ થઈ ગઈ? 1 વર્ષ ઘટી ગઈ એટલે 14 વર્ષ. તો એનો મતલબ કે આ તમને નવી સરાસરી મળી. પહેલા 8 છોકરા હતા તો એની 15 વર્ષ સરાસરી હતી, તો કુલ બધાનો થઈને 120 સરવાળો થતો હતો. હવે એક છોકરો નવો બોલાવ્યો. બરાબર? તો બધાની સરાસરી, બધાની 9 ની સરાસરી કેટલી થઈ ગઈ? 14 થઈ ગઈ. ઓકે, તો ચાલો, તો હવે આપણને એનો સરવાળો મળશે આપણને. તો 14 9 126. એનો મતલબ એવો થયો કે 8 છોકરા હતા ત્યારે બધાની ઉંમરનો સરવાળો 120 વર્ષ હતી. 9 છોકરા થયા તો એ બધાની ઉંમરનો સરવાળો કેટલો થઈ ગયો મિત્રો? 126. તો જે નવો બાળક આવ્યો, નવો છોકરો આવ્યો, એની ઉંમર કેટલી? આ બંને વચ્ચેનો તફાવત. બરાબર? 126 માઇનસ 120. એનો મતલબ કે જે નવો છોકરો આવ્યો એ 6 વર્ષનો હશે. બરાબર? આપણો સી જવાબ સાચો છે. સમજાણું? તો અહીંયા પેલા જૂનો સરવાળો કરવાનો અને નવો સરવાળો શોધવાનો અને એ બંનેનો તફાવત શોધો એટલે આપણને આપણો જવાબ મળી જશે. ક્લિયર થઈ ગયો? સમજાઈ ગયો? ઓકે, તો આગળ આપણે બીજું ઉદાહરણ જોઈએ. જો ક્રિકેટની ટીમના ખેલાડીઓની ઉંમરનો મધ્યક એટલે સરેરાશ 25 વર્ષ હોય. બરાબર? જો અહીંયા શું આપ્યું છે? ક્રિકેટની ટીમના ખેલાડીઓની ઉંમરનો મધ્યક અને તેમના કેપ્ટન તથા વાઇસ કેપ્ટન સિવાયના ખેલાડીઓની સરેરાશ ઉંમર 24 વર્ષ છે અને વાઇસ કેપ્ટનની ઉંમર 22 વર્ષ હોય તો કેપ્ટનની ઉંમર કેટલી? જો મિત્રો, અહીંયા આને કહેવાય થોડો ઇન્ટેલિજન્સ બેઝડ ક્વેશ્ચન. આને આપણે કોમ્પિટન્સી બેઝડ ક્વેશ્ચન કહીએ. બરાબર? ક્ષમતા આધારિત. પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ કે એક ક્રિકેટની ટીમમાં ખેલાડીઓ કેટલા છે, કારણ કે અહીંયા એવું ક્યાંય ઉલ્લેખ નથી કર્યો. સમજાય છે? તો ક્રિકેટની ટીમમાં કુલ કેટલા ખેલાડીઓ હોય? 11 ખેલાડીઓ. તો એને કીધું કે ક્રિકેટની ટીમના ખેલાડીઓની ઉંમરનો મધ્યક 25 વર્ષ છે. તો 11 ખેલાડીઓનો મધ્યક સરાસરી 25 છે. તો આપણે કુલ સંખ્યાઓનો સરવાળો મળી જાય. સૌથી પહેલા કુલ સંખ્યાઓનો સરવાળો. તો આપણને ખબર છે કે કુલ 11 ખેલાડીઓ હોય ક્રિકેટ ટીમમાં અને બધાની સરેરાશ ઉંમર 25 વર્ષ છે. બરાબર? સમજાણું? ઓકે, તો 25 ગુણ્યા 11 કરો. ચાલો, મોઢે આવડી જવું જોઈએ. હા, 275. 25 દાણ 250 અને વધારાના એક 25 ઉમેરવાના એટલે 275 વર્ષ થયા. એનો મતલબ કે ક્રિકેટના 11 ખેલાડી છે એમની કુલ ઉંમર 275 વર્ષની છે. હવે તેમાં શું કીધું કે તેમાં કેપ્ટન તથા વાઇસ કેપ્ટન સિવાયના ખેલાડીઓ, જો એમાં પણ તમને ખેલાડીઓની સંખ્યા નથી આપી તો આપણને ખબર પડે કે કેપ્ટન અને વાઇસ કેપ્ટન બેને કાઢી નાખો તો બાકીના કેટલા ખેલાડીઓ વધે? 9 ખેલાડી. બરાબર? તો 9 ખેલાડીઓની સરેરાશ ઉંમર કેટલી છે? એને શું કીધું? ઉંમર 24 વર્ષ છે. ઓકે, તો આપણે એની પણ સરાસરીને આપણે આપી દીધી છે તો આપણે પણ એનો કુલ સરવાળો મળી જાય. ઓકે, તો આ તમને 11 ખેલાડીઓનો કુલ સરવાળો મળ્યો. તો હવે 9 ખેલાડીઓનો ઉંમરનો સરવાળો કેટલો થશે? ઓકે, તો આપણને 9 ગુણ્યા એ બધાની ઉંમર કેટલા વર્ષની છે? એના સરાસરી કેટલી છે? 24 વર્ષની છે. બરાબર? તો 24 ગુણ્યા 9 કરો. ચાલો મિત્રો, આવડે છે તમને?
हाँ पेला 24 गुणिया 10 करवाना तो 240 आवे અને 240 આપણે એકવાર ઓછા 24 કરી નાખો બરાબર તો 240 માંથી આપણા 24 જાય તો કેટલા આવશે વેરી ગુડ 216 બરાબર છે સમજાય છે ઓકે તો 216 એ 9 ખેલાડીઓની ઉંમરનો સરવાળો થશે બરાબર ચાલો હવે વાઇસ કેપ્ટનની ઉંમર 22 વર્ષની છે તો જો 9 ખેલાડીની ઉંમર તો કુલ મળી ગઈ આપણને વાઇસ કેપ્ટન છે એ 22 વર્ષનો છે તો આમાં એક વધારાનો 10મો ખેલાડી આપણે વાઇસ કેપ્ટનની ઉંમર ઉમેરી દઈએ વાઇસ કેપ્ટનની ઉંમર કેટલા વર્ષની છે 22 વર્ષની છે ને બરાબર ઓકે તો હવે 10 ખેલાડીઓની આપણને 9 ખેલાડી પ્લસ એક 10 ખેલાડીની ઉંમર ટોટલ મળી જશે 6 ને 2 8 2 ને 3 અને 238 વર્ષ કુલ આપણે એમની આ બધા 10 ખેલાડીઓની ઉંમર મળી ગઈ હવે જો 11 ખેલાડીની ઉંમરનો કુલ સરવાળો 275 છે અને 10 ખેલાડીઓની ઉંમરનો સરવાળો 238 છે તો હવે કોણ બાકી રહ્યો કેપ્ટન બાકી રહ્યો તો કેપ્ટનની ઉંમર શોધવી હોય તો આ 11 ખેલાડીમાંથી આ 10 ખેલાડીની ઉંમર ટોટલ બાદ કરી નાખીએ આપણે તો આપણને તફાવત મળે એ કેપ્ટનની ઉંમર મળશે ને તો કેપ્ટનની ઉંમર બરાબર તફાવત 275 માંથી કેટલા બાદ કરવાના 238 બાદ કરવાના બરાબર તો અહીંયા 7 અહીંયા 6 અહીંયા 3 તો એનો મતલબ કે 37 વર્ષ કેપ્ટનની ઉંમર થશે કેટલી થશે 37 વર્ષ અહીંયા સી જવાબ સાચો છે સમજાઈ ગયું ધ્યાનમાં આવી ગયું એકદમ વ્યવસ્થિત રીતે તો આ તમારો ઇન્ટેલિજન્ટ થોડો ક્વેશ્ચન કહેવાય આ કોમ્પિટન્સી બેઝડ આ ક્વેશ્ચન કહેવાય તો આ પ્રમાણેના ક્વેશ્ચન તમારે ખાસ તૈયાર કરવાના થાય જે તમને ઘણી બધી તમારી સીઈટી સૈનિક સ્કૂલની એક્ઝામિનેશનમાં પણ આવા ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે ઓકે ચાલો અભ્યાસ 11.8 સરાસરી ચેપ્ટરમાં આપણે ચાલુ છે અત્યારે અને એમાં આપણે ઉદાહરણ પેલું આજે જોવાના છીએ ઓકે રોહિત શર્માના 10 ઇનિંગના રન 10 ઇનિંગ એટલે 10 વાર એનો દાવ આવ્યો છે એના રનની સરેરાશ 45 છે એનો મતલબ કે દરેક મેચમાં એને 45 ની સરેરાશથી રન કર્યા છે બરાબર તો અહીંયા સંખ્યા આપી દીધી છે સરેરાશ આપી દીધી છે એટલે ગુણાકાર કરીએ એટલે આપણે સીધો કુલ સંખ્યાઓનો સરવાળો મળી જાય તો તે 11મી ઇનિંગમાં કેટલા રન કરશે એને 11મી ઇનિંગમાં કેટલા રન કરવા પડે તો એની સરેરાશ 45 ને બદલે કેટલી થઈ ગઈ 50 સરેરાશ થઈ ગઈ બરાબર ઓકે તો એ બીજી આપણને સરવાળો આપણને મળી જશે પેલા આપણે એવું કરીએ કે રોહિત શર્માની 10 ઇનિંગના રનનો સરવાળો તો 10 ઇનિંગના રનનો કુલ સરવાળો કેટલો થશે કુલ સરવાળો તો આપણને ખબર છે કે 10 ઇનિંગ છે અને એમાં 45 ની સરેરાશથી રન કર્યા છે અને 450 રન કુલ કર્યા હશે સિમ્પલ હવે એને શું કીધું 11મી ઇનિંગમાં એને કંઈક રન કરવાના છે કેટલા કરશે તો એની સરેરાશ 50 થઈ જશે ઓકે તો આપણને 11 ઇનિંગમાં કેટલા રન થશે ના રન થશે કેટલા કુલ તો કે 11 આ 10 માંથી એક વધારાની ઇનિંગ રમશે 11મી ઇનિંગ રમશે એમાં એની સરાસરી ટોટલ કેટલી થઈ જાય છે 50 થઈ જાય છે સમજાય છે ઓકે તો એના કુલ રન કેટલા થઈ જશે 550 એનો મતલબ એવો થયો કે 11મી ઇનિંગ પહેલા એના રન કુલ 450 હતા હવે જો એને 50 ની એવરેજ કરવી હોય 45 માંથી 50 ની એવરેજ કરી મૂકવી હોય બરાબર તો એને કેટલા રન કરવા પડશે તો એ આટલા રને પૂગી જશે તો સિમ્પલ આ બેનો તફાવત કરશે એટલે આપણને ખબર પડી જશે ને આનો તફાવત કેટલો આવ્યો 100 રન તો એનો મતલબ કે એને કેટલા 11મી ઇનિંગમાં કેટલા રન કરવા પડે 11મી ઇનિંગમાં 100 રન કરે તો એને પોતે 50 ની એવરેજે પહોંચી શકે સરાસરીએ પહોંચી શકે સિમ્પલ તો આ પહેલા તમને જૂનો સરવાળો એમાંથી નવો સરવાળો એ બાદ કરી નાખો એટલે તમને સીધો તમારો જવાબ મળી જશે ક્લિયર ચાલો એના પછીનો ઉદાહરણ અહીંયા આપ્યું છે તમને અભ્યાસ 11.8 માં બીજું ઉદાહરણ વૈભવ સૂર્યવંશીએ 4 મેચમાં 78 રન કર્યા ચાલો સૌથી પહેલું કામ બંનેનો ગુણાકાર કરીને કુલ સરવાળો શોધી નાખીએ 4 મેચનો કુલ સરવાળો 4 મેચનો કેટલો થશે તો કે 4 ગુણ્યા 78 બરાબર ઓકે
કુલ સરવાળો કેટલો થયો? 8 ચોક 32 નો બગડો વધી પડી 3, 7 ચોક 28, 29, 30 અને 31. 312 રનનો કુલ સરવાળો એનો થયો. બરાબર. હવે એનું કીધું જો તેણે પ્રથમ 2 ઇનિંગમાં 85 રન સરેરાશ કર્યા હોય, પ્રથમ 2 ઇનિંગમાં, આ 4 ઇનિંગના રન છે જુઓ, એમાં પ્રથમ 2 ઇનિંગમાં કેટલા રન છે? 2 ઇનિંગમાં તો 2 ગુણ્યા 85 ની સરાસરીથી રન કર્યા એના. બરાબર. તો એને મતલબ કે 2 ઇનિંગમાં એના 8 દુ 16 170 રન 2 ઇનિંગમાં થયા. હવે શું કહે છે? પેલી બીજી ઇનિંગમાંથી એને 170 રન થયા. હવે શું કહે છે? ત્રીજી મેચમાં 0 રન આઉટ થઈ ગયો. ત્રીજી મેચમાં તો ત્રીજી મેચમાં કેટલા રન કર્યા? ત્રીજી મેચમાં 0 રન. બરાબર. ઓકે. તો એના 3 મેચના કુલ રન કેટલા થયા? 170 જ થયા. તો હવે કે છે શું? તો કે તો તેણે ચોથી મેચમાં કેટલા રન કર્યા હશે? તો જુઓ મિત્રો, 4 મેચની સરાસરી આપણે આપી દીધી, 4 મેચના કુલ રન મળી ગયા આપણને, અને 3 મેચના કુલ રન મળી ગયા આપણને. બરાબર છે. 2 મેચ પ્લસ 1 મેચ. તો હવે આમાંથી આ બાદ કરી નાખીએ તો આપણને ચોથા મેચના રન મળી જાય. ઓકે. તો ચોથી મેચમાં કેટલા રન છે? તો ચોથી મેચના રન બરાબર 312 માંથી 170 બાદ કરો તો 2 બરાબર 7 ને 4 11 અને અહીંયા 2 એટલે અહીંયા 142 રન એણે કરેલા હોવા જોઈએ. એનો મતલબ કે અહીંયા બી ડેલી જવાબ સાચો છે. સમજાઈ ગયું? ક્લિયર? કદાચ આમાં કંઈ તમને હજી ધ્યાનમાં ન આવતું હોય તો પાછું તમે રિપીટ કરીને જોઈ શકશો. બરાબર. આના કોન્સેપ્ટ, સરાસરીના કોન્સેપ્ટ શું છે, સૂત્રો કઈ રીતે આપણે લઈએ છીએ, કઈ રીતેની શોર્ટકટનો ઉપયોગ કરીએ છીએ, આપણે અગાઉ બધા જ વિડીયોમાં જોઈ ગયા છીએ. બરાબર. કદાચ તમારે વિડીયો જોવાના બાકી રહી ગયા હોય તો આપણા પ્લેલિસ્ટમાં પણ આપી દીધા છે એક સાથે, અને નીચે તમને કોમેન્ટ બોક્સમાં પણ એ વિડીયોની લિંક મળી જશે, તો તમે એમાંથી પણ અગાઉના વિડીયો આપણા જોઈ શકો છો. બરાબર. એટલે વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી આ આપણા વિડીયોઝ તમે મોકલજો, અને અમારી ચેનલને જો તમે હજુ સબસ્ક્રાઇબ ન કરી હોય તો તમે સબસ્ક્રાઇબ કરજો. ઓકે. ચાલો, થેન્ક યુ વેરી મચ.